જય માતાજી મિત્રો. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. નવા બ્લોગમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત છે. કેમ છો તમે? બધા મજામાં હશો, આપણે એવી આશા રાખીએ છીએ મિત્રો. અને મિત્રો ચા બા પીધી સાલ અને વાઘુબાજી હશે શૂટિંગમાં ગયા. અને બોલો, વટાણા લાયા હો? હા વટાણા. શું ભાવ લાયા હો? ચલો 40 ના 250. 40 ના 250 આપ લેવા હા હતા. 40 ના 250. જો તમે બતાવો ખાલી આ મૂકું શાકભાજી બહુ જ છે. તો મિત્રો અત્યારે હાલ ઠંડીની સિઝન ચાલી રહી છે. થોડી મતલબ ઠંડી હજુ ચાલુ જ થઈ છે. સાદુ વાલો પેલા આલુ હા ખોક. તો મિત્રો આપણે વઢવાની મરચા લીધા હી અથાણું કરવા માટે, અથાણું કરવા માટે નહીં, થવા માટે. તો અત્યારે શિયાળો મસ્ત મજાનો ચાલી રહ્યો છે તો આપણને એવું બહુ ભાવે છે. તો આપણે મરચા અથાવાના હી. તો આ સ્પેશિયલ મેં વઢવાની મરચા મંગાવ્યા હતા. જો કે વડનગરમાં તો મંગાવીએ ને તો જ મળે, બાકી મરચા મળતા નહીં. લો કાકી, પિંકી માસીને બોલાવું તો એવું અહીંયા મરચા લેવા હતા. અને આપણે આ થવાના હે મરચા. પિંકી બેન, તો મિત્રો આપણે પિંકી માસી વઢવાની મરચા ની મને સારું ભાવ છે, મને સારું ભાવ છે એટલે હું એટલે આપણે હળદરે લીધી હતી. હું એ હળદરને આપણે મરચું મેં આઠું લીંબુ નાખીને આપણે હળદરને મેકી રાખી છે. જ્યારે જમવા બેસીએ ને અને હળદર ખાવાની, હળદરનું શાક તો આપણને ભાવતું નહીં, પણ કાચી હળદર આપણે સલાડની પઠમ સલાડ બનાવીને એવી રીતે બનાવી મૂકી રાખી છે. તો હું તમને ખાલી બતાવું છું, ફ્રીજમાં મેલી છે ને બતાવું. જો તો આપણે ગોળ ગોળ કટકા કર્યા હળદરના અને મીઠું ને લીંબુ નાખી અને આપણે મૂકી દીધી છે. તો જ્યારે જમવા બેસીએ ને તમે બે જઈને કટકા ખાવાનું, અમે શરીર માટે સારું કહેવાય. આ બધી સારી વસ્તુ, શાકભાજી સારું બધું અત્યારે શિયાળામાં જ આવતું હોય બધું મસ્ત શાકભાજી, તો ખાઈ જ લેવાનું. તો હું તો મૂળાના પત્તા ને એવું બધું આપણે ખાઈએ છીએ એટલે આપણે એ બધું લઈએ છીએ, મૂળા ને એવું બધું. ના જે વઢવાની મરચાં લીધા હોય તો આપણે એને આથવાના, તો આથી મેળ દઈશું તો 10-15 દાડા હેડશે શાંતિથી આપણે ખાશું. તો ચાલો મિત્રો, શાકભાજીવાળાને મને પૈસા આપવાના, પૈસાની વાલ દઉં અને ચલો બને રહીશું બ્લોગમાં. મિત્રો વાઘુભાઈ એમને શૂટિંગ અહીંયા નજીક જ હતું જહુમાનું, તે ટિફિન બનાવવાનું હતું પણ હવે મને ના પાડી ગયો કે જમવાનું મોકલાવતી નહીં. તો આપણે જો દાળ બાફી હતી, દાળ ઈવોને સાંજે ખવડાવવાની છે. આપણે બનાવવાની, આપણે બીજું બનાવીને ખાઈ લે ને એ દાળ ઈવોને સાંજે જ ખવડાવવાની છે. કેમ કે રોધીને ફેંકી દેવાય કે મગની દાળ જેટલી મૂકી આવો હતા ખબર પડતી નહીં આવવાને. આપણે કામ પતી ગયું હોય સીધો આપણે પીણે રમતું પૈની વનતા હોય, કચરા પોતું બધું પતી ગયું, વાસણ કશી નાખ્યા અને અમે દાળે મેં બાફી મૂકી દીધી હતી બાફા મિત્રો. અને શિયાળાનું મોઢું ફાટી ગયું જબરજસ્ત. તે હમણાં કે હું બનાવું ખાવાનું, શાકભાજી કંઈ લીધું નહોતું મેં તો ઈવન ખાવાનું સ્ટોરી. અને ઈવન શાકભાજી કોઈ ભાવતું નહીં, દાળ ને એવું ભાવે છે. તે મેં રીતે શાકભાજી લીધું ના, કપડાં બપડા ધોઈને મૂકવી દીધા હે. આમાં ઈવને ના પાડી કે ખાવું નહીં, નાસ્તો કરી લઈશ શૂટિંગમાં અને ટાઈમ એટલો વેસ્ટ જાય એટલા માટે વધો નહીં. હાર વાળો તાણ. તો ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં. આપણે રાંધવાનું કરી નાખીએ, આપણે એકને જ ખાવાનું તો વિચારું છું 5 વગર નાખું તાણ. વટાણા લઈ આવું બહારથી લીલા અને 5 વગર નાખું, મારે ક્લીન તો ચાલશે. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે શાક રોટલી બની ગયું છે મસ્ત મજાનું. અને મારો સીધો હું કરસ તમને ખાલી બતાવું છો. હવે શું કરે સીધા? કોકી બનાવો હ, મારો સીધલો રોટલી બનાવો મિત્રો. અને આપણે એકલા હતા જમવામાં એટલે આપણે મોટી રોટલીઓ બનાવી દીધી છે. અહીંયા ટમેટા અને લીલી ડુંગળીનું શાક બનાવી દીધું હોય. પૌવા ગરમ મૂકી દઈએ. ખાવાના છે આપણે ખબર બનાવ્યા હતા નાસ્તામાં પણ ખાધા નહીં. અને જો આખી ચોપડી દઉં, મોટી રોટલીઓ કરી દીધી. જેમ કે સીધલો રમતો હતો ને એને ધ્યાન રાખવું પડે એટલે આપણે ચાલો એડિશન તો જેવી હોય એવું ચાલે ખાવામાં. દૂધ ગરમ કરવાનું હોય, દાળ બાફીને મૂકી રાખી, વાઘબાન હાજી આજ ખવડાવવાની છે. હા તો ચલો આપણું સબ્જી બી મસ્ત થઈ ગયું મજાનું, એક મિક્સ સબ્જી છે. અને આપણે સીધો સીધું શું કરે બેટા? કોકી બનાવજે. જો તમે ચલો મિત્રો જમવું હોય તો આવી જજો, આપણે જમી લઈએ છીએ.
જય માતાજી. ચાવી આવી જ બને. ધંધા શીખવાડે. એવું? એમાં પોઈન્ટ પડી. પોઈન્ટ પડે એટલે પોઈન્ટ તમને ખબર પડી જાય. હા, કેટલું ઘસવાનું કેટલું નહીં. એવું તો મિત્રો જો એવાનું ટેલેન્ટ જો ખાલી ચાવી બનાવવા સ્પેશિયલી. શું વાત છે તમારું, વાકઈ તમારું ટેલેન્ટ જબરું કહેવાય ભાઈ. હા, ખાલી જોવા જેવી વસ્તુ છે કા. ચાવી એક આપણે એક ભાઈને આલી હતી તો એ ભાઈને ઘરે છે પણ આમાં એ ભાઈને ભગવાન હાલ નંબર નહીં. આમ ફોટો પાડેલો હોય તો ચાવીનો તમને આઈડિયા આવી જાય ને. હા સર રાખો નહીં એ તો ઉપાધિ હોય તો જલ્દી આટલી મજૂરી કરવી ના પડે. એવું હવે તો ફોટો પાડીને રાખવો જરૂરી છે એમ ને. જેમ કે આપણે આધાર કાર્ડ નો નીનો ફોટો પાડીને રાખીએ એવો ડોક્યુમેન્ટ તરીકે રાખે. આ ડોક્યુમેન્ટ તરીકે ચાવી રખાય ખરી. શું કેવું તમારું? તો આપણે ઇમરજન્સી બોલાય ભાઈને જેમ કે સવારે આપણે વાઘુબાન શૂટિંગ હોય તો એક્ટિવા લઈને જવાનું હોય શૂટિંગમાં અને દૂર લોકેશન હોય એના હિસાબે થઈને ચાવી ઇમરજન્સી બનાવરાઈએ. તો હવે જોઈએ છે ખુલે કે નહીં આવવાનું. ચોકડી પર રહેતી જ આયા કે ફાટક એટલે જ રહી. આપણે વડનગર ની અંદર આપણે જે બાજુ ફાટક રહે ને એની પેલી સાઈડ ની અંદર, બહારની સાઈડ નહીં, પેલી સાઈડ ની અંદર ની બાજુમાં જ ભાઈની ચાવી હું જોયેલું હે. એથી નો એ વાત જવાનો તમારો રસ્તો એથી છે. એ રસ્તો એ જ છે ને. આમાં જૂનું હોય તો જલ્દી બની જાય. બાકી આ નવું છે એટલે મુશ્કેલી છે. એવું બની તો જશે ને. બની તો જશે. બસ તા બન્યા વગર છૂટકો નહીં પણ થોડી વાર લાગે. હા વાંધો નહીં. વાર તો હવે સદ નહીં ચાવી એટલે થઈ ગયું ચાલુ કમ્પ્લીટ. મિત્રો જો કમાલ કરી દીધો ભાઈએ ખરેખર. સેલ મારજો. કમ્પ્લીટ ચાવી બનાવી દીધી હો બાકી. હા તો મિત્રો જો આ ભાઈએ ચાવી બનાવી દીધી બરાબર. ખરેખર તો જો મિત્રો આ ભાઈએ ચાવી બનાવીશ હાલ જ. તો તમારે પણ આવી રીતે ચાય બાઈ ખોઈ ગયો તો ભાઈનો કોન્ટેક કરજો. આપણે વડનગરની અંદર ફાટક રહી ને ઈ કણંદરની સાઈડ તો બનાવી દીધીશ ચાવી. તો ચલો ઈવન જે પૈસા થતા આપણે હાલ દઈએ ને વાઘુબાનું જગાડીએ. વાઘુબા દાજે દબારી અને ઊંઘી ગયેલા હી તો ઈવન ઉઠાડી દઈએ. ચાલુ કરી દીધે જવા ભાઈને આપણે ચા બા પીવડાવી દઈએ. પૈસા જે ચાલવાના ચાલ દઈએ બરાબર. ચાય કોઈ દીધી બોલા વાઘભાઈ સિધલાય અમારા. તો મિત્ર હજુ તો કઈક કરશું. કેમ ભાઈ હજુ બનાવો ચાવી? ડબલ સાઈડ કરવાની. એવું એટલે સિંગલ સાઈડ. બરાબર. તો ચલો આપણે ચાબા બનાવી દઈએ એવા માટે. મોટી વસ્તુ એ છે કે આપણે ચાવી બનાવી દીધી ભાઈએ. જો તો ખરેખર મિત્રો આપણા ગુજરાતમાં ટેલેન્ટ વાળા માણસો બહુ પાછળ, બાકી ટેલેન્ટ વગરના બહુ આગળ જતા રહેલા છે. આ ભાઈનું ટેલેન્ટ ખરેખર કહેવાય. એવાને લોકે કરી દીધું. સ્ટીરિંગ લોક કરી આલ તો બધું થઈ ગયું. સ્ટીરિંગ લોક ટાઈમ જેવી હતી ને એવી ચાવી બનાવરાય ને. કંપની જેવી બની જાય. કંપની જેવી કમ્પ્લીટ કે તો ચાલશે. અને ના કૂતરા અમારે બધું કમ્પ્લીટ થઈ ગયું. સરસ કરી દીધું ભાઈએ. ઓકે સરસ. ચાલો આપણે બેસો ભાઈ. આપણે ચા બા પીવો. ચાલુ થઈ ગઈ એક્ટિવા આપણી. ચાવી અંદર રાખું. ના લાવો. આ ભાઈ વિશે શું કેવું થાય? મસ્ત ચાય બનાવી આલી તમને. અમારા મિત્ર છે આજ એક્ટિવાની ચાવી ખોઈ જઈ હતી તો મિત્રો અમારા સંજયસિંહ એમની સરસ મજાની ચાવી બની આલી અને એક્ટિવા કમ્પ્લીટ ચાલુ થઈ જાય એ મસ્ત ડેકી બેકી ઉલા બધું ખુલ્લું. અવશ્ય કોઈ પણ એક્ટિવા ગાડીની, કોઈ પણ ટ્રકની, કોઈ પણ XYZ સાધનની ચાવી ખોઈ જાય તો અવશ્ય મારો કોન્ટેક્ટ કરજો, એમનો કોન્ટેક્ટ કરજો. વડનગરમાં એમનું કઈ જગ્યા આપણે રેલવે ફાટક એમની દુકાન છે ને આપણે. દુકાન છે, કેબિન છે. નવું દુકાન છે આપણે તો ખોડિયા ડાયનો વાળો છે ને. એક મિનિટ ઉભા રહેજો. ચા ઉકળી જાય. આ તો કોઈ કોશિશ ના આપણે નવી દુકાન છે ખોડિયા. લો બોલો આપણે કઈ જગ્યા હે? ફાટક ની અંદર. લોકેશન વડનગર ફાટકની બાજુમાં જ છે. અવશ્ય કોન્ટેક્ટ કરજો. ચાય બનાવવાની હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરજો. જે પણ ચાય બનાવવામાં આવશે બરોબર છે. અને વિડીયો જેટલો બને શેર કરો અને ભાઈને પૂરેપૂરો મારા સપોર્ટ કરજો. ચાય સરસ મજાની બની આવે છે.
જય માતાજી. તો મિત્રો અમારા સીધાન પપ્પા એ અને સીધો બે મસ્તી કરે છે. સીધો ખાટલા મસ્તી કરે છે. બંધ કરો ટીવી. એ પડ્યો. અરે હા એ કૂદકો માર્યો છોકરાએ મારા. એ બાપને દીકરાને ખેલ ચાલે. શૈલેષ એવું ના હોય હો, એવું ના હોય. અભરી એવું ના કરશો. તો મિત્રો ભાગુભાની એક્ટિવા ચાવી પણ ખોઈ હતી બધું આપણે. ચલો મિત્રો તો આપણે અહીંયા બ્લોગને આપણે એન્ડ આપીએ છીએ બરાબર. અને જમવાનું બનાવવાનું બાકી દાળ બનાવી છે વાઘુભાઈ મગની અને રોટલીઓ બનાવવાનું બાકી છે. મગની દાળ બનાવીશું એટલે હવે રોટલીઓ બનાવશું. અને વાગસ હજુ કેટલા વાગ્યા? 7 વાગવા આવ્યા ને. હા તો આપણે પછી શાંતિથી રોટલી કરીને બનાવીને ખાઈએ હે ને સીધું. કાર્ટૂન ચાલુ જ ભાઈનું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જીતા સીધા બોલો જય શ્રી કૃષ્ણ. બોલજે જય શ્રી કૃષ્ણ. જે બોલજે જે નહીં બોલો તમે બોલો જય માતાજી. જય માતા, જય શ્રી કૃષ્ણ. મિત્રો વિડીયો ગમતા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ખૂબ પ્રગતિ કરો. જિંદગીમાં તમે ભગવાન માતાની પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ સો મચ એપલ.